સ્વાસ્થ્ય માટે કેળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને આ ફળનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ। ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે વધારે કેળા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ અચાનક બેકાબૂ થઈ શકે છે। તો ચાલો જાણીએ શુગરના દર્દીઓ રોજ કેટલા કેળા ખાઈ શકે અને શું માનવું છે ડોક્ટર્સનું। કેળા દરેક ઉંમરના લોકોને પસંદ આવતું ફળ છે। તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે, પરંતુ કેળા ખાવામાં તો મીઠા હોય છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ આ ફળને અવોઇડ કરતા હોય છે। ડાયાબિટીસના દર્દીઓ ઓછી માત્રામાં કેળા ખાઈ શકે છે, તેનાથી તેમના સ્વાસ્થ્યને ફાયદો થશે, પરંતુ તેમને ઘણી સાવચેતી રાખવાની જરૂર છે। કેળા સ્વાદમાં મીઠા હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે। તેમ છતાં કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક નથી। કેળામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે શુગરને વધવા દેતું નથી। કાચા કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પાકેલા કેળા કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। કાચા કેળામાં રેસિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે, જે બ્લડ શુગરમાં વધારો કરતું નથી અને લોંગ ટર્મ બ્લડ શુગર મેનેજમેન્ટમાં સુધારો કરી શકે છે। ડાયાબિટીસના દર્દીઓ કાચા કેળા ખાય તો તેનાથી તેમને પોષક તત્વો મળી શકે। કે તમે કેળા ખાવ છો તો એની જે શુગર વધારવાની ક્ષમતા છે, એટલે કે કેળું પાચન થયા પછી જે લોહીમાં શુગર ભળે છે એ માત્રા ધીમે ધીમે તમારા લોહીમાં શુગર રિલીઝ કરે છે પાચન થયા પછી। એટલે ડાયાબિટીસના દર્દી કેળું ખાઈ શકે છે, પરંતુ જો તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેતું હોય તો જો શુગર લેવલ કંટ્રોલ છે તો એક મીડિયમ સાઇઝનું કેળું તમે દિવસમાં લઈ શકો છો। પરંતુ કેળાની પસંદગી એવી કરવાની છે કે કેળું ઓછું પાકેલું હોવું જોઈએ। એકદમ પાકેલું કેળું લેવાનું નથી। ઓછું પાકેલું એક મીડિયમ સાઇઝનું કેળું તમે લઈ શકો છો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી મળી શકે। નમસ્કાર। સ્વાસ્થ્ય માટે કેળા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને આ ફળનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ। ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે વધારે કેળા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ અચાનક બેકાબૂ થઈ શકે છે। તો ચાલો જાણીએ શુગરના દર્દીઓ રોજ કેટલા કેળા ખાઈ શકે અને શું માનવું છે ડોક્ટર્સનું। કેળા દરેક ઉંમરના લોકોને પસંદ આવતું ફળ છે। તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે, પરંતુ કેળા ખાવામાં તો મીઠા હોય છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ આ ફળને અવોઇડ કરતા હોય છે। ડાયાબિટીસના દર્દીઓ ઓછી માત્રામાં કેળા ખાઈ શકે છે, તેનાથી તેમના સ્વાસ્થ્યને ફાયદો થશે, પરંતુ તેમને ઘણી સાવચેતી રાખવાની જરૂર છે। કેળા સ્વાદમાં મીઠા હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે। તેમ છતાં કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક નથી। કેળામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે શુગરને વધવા દેતું નથી। કાચા કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પાકેલા કેળા કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। કાચા કેળામાં રેસિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે, જે બ્લડ શુગરમાં વધારો કરતું નથી અને લોંગ ટર્મ બ્લડ શુગર મેનેજમેન્ટમાં સુધારો કરી શકે છે। ડાયાબિટીસના દર્દીઓ કાચા કેળા ખાય તો તેનાથી તેમને પોષક તત્વો મળી શકે। કે તમે કેળા ખાવ છો તો એની જે શુગર વધારવાની ક્ષમતા છે, એટલે કે કેળું પાચન થયા પછી જે લોહીમાં શુગર ભળે છે એ માત્રા ધીમે ધીમે તમારા લોહીમાં શુગર રિલીઝ કરે છે પાચન થયા પછી। એટલે ડાયાબિટીસના દર્દી કેળું ખાઈ શકે છે, પરંતુ જો તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેતું હોય તો જો શુગર લેવલ કંટ્રોલ છે તો એક મીડિયમ સાઇઝનું કેળું તમે દિવસમાં લઈ શકો છો। પરંતુ કેળાની પસંદગી એવી કરવાની છે કે કેળું ઓછું પાકેલું હોવું જોઈએ। એકદમ પાકેલું કેળું લેવાનું નથી। ઓછું પાકેલું એક મીડિયમ સાઇઝનું કેળું તમે લઈ શકો છો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી મળી શકે। નમસ્કાર।